પુરુષોત્તમ મહારાજની જય. 2015ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીની શરૂઆત થતી હતી, એ વખતે સારંગપુરની અંદર પહેલી જન્મ જયંતિ પ્રમુખ સ્વામી મહારાજને ઉજવવાની હતી ને જેમાં શતાબ્દીનો ઉદ્ઘોષ થવાનો હતો. તો એ વખતે સંતોને એવો વિચાર આવ્યો કે આટલો મોટો ઉત્સવ, પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિનો ઉત્સવ એમની પ્રત્યક્ષ હાજરીમાં મોટા પાયે ઘણા વર્ષોથી ઉજવાયો નહોતો. એટલે બધાને એવું થયું કે આપણે સારી રીતે ઉજવવો છે તો પૂજ્ય સદગુરુ સંતો પાસેથી આપણે સંદેશ લઈએ. તો બધા જ સદગુરુ સંતોને પૂછવામાં આવ્યું હતું કે હવેથી સ્વામી બાપાનો શતાબ્દી મહોત્સવનો આરંભ થાય છે અને સતત 6 વર્ષ સુધી દર વર્ષે આ શતાબ્દીનો મોટા પાયે ઉત્સવ થશે અને સાથે સાથે બીજા અનેકવિધ આયોજનો થશે. તો પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ કઈ રીતે ઉજવીએ તો એ સાર્થક થયો કહેવાય. આવો પ્રશ્ન બધા જ સદગુરુ સંતોને પૂછવામાં આવતો હતો અને એમાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ પૂછ્યું કે આપ કહો કે અમારે ઉત્સવ કેવી રીતે ઉજવવો. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં તો એક જ વિચાર છે કે બધા નિષ્ઠાવાન થાય. પછી એમણે કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે નિષ્ઠા થઈ એટલે સર્વે કામ થઈ રહ્યું, કાંઈ બાકી રહ્યું નહીં. આ જે સ્વરૂપ નિષ્ઠા એ સત્પુરુષના હૃદયની અંદર કેન્દ્ર સ્થાને છે અને એમના મનમાં એમ છે કે આપણે બધા જ સાચા અર્થમાં ભક્ત થયા ક્યારે કે આપણા જીવનમાં નિષ્ઠાનું બળ અતિશય વધે. શ્રીજી મહારાજે પ્રથમના 72માં વચનામૃતની અંદર આ વાત કરી છે. મહારાજે કહ્યું કે જો ભક્તના જીવનમાં નિષ્ઠા બાકી હોય તો કદાચ એનું કાળ કઠણ હોય અને કર્મ પણ કઠણ હોય તો પણ એ કાળ અને કર્મ ભેગા થઈને ભક્તનું બગાડી શકતા નથી. અને જો નિષ્ઠામાં કંઈક ખામી હોય તો ભગવાન પણ એનું રૂડું કરી શકતા નથી. એટલે કેટલી અગત્યની વસ્તુ થઈ કે આપણા જીવનમાં નિષ્ઠા આ લોકમાં અને પરલોકમાં. આ લોકમાં આપણને નડનારા મોટામાં મોટા તત્વો હોય, જેટલા કાંઈ જીવનના દુઃખ માત્ર છે આપણે ભેગા કરીએ તો કાળ અને કર્મ આ બે શબ્દમાં બધા આવી જાય છે. કર્મ એટલે આપણે પ્રારબ્ધ કહીએ અથવા તો આ જન્મની અંદર આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ એને આપણે કર્મ કહીએ. અને કાળ કોને કહીએ આપણે? આજુબાજુની પરિસ્થિતિ, આ મંદી આવે એ કાળ છે. તો કાળનું દુઃખ આવે કે કર્મનું દુઃખ આવે એ બંને ભેગા થઈને પણ ભક્તનું બગાડી શકતા નથી જો એને નિષ્ઠા બાકી છે. અને જો નિષ્ઠામાં કંઈક ખામી છે તો ભગવાન તો સર્વ સમર્થ છે, પણ છતાં પણ મહારાજે એવું કીધું ભગવાન એનું રૂડું કરી શકતા નથી. વરસાદ તો ધોધમાર વરસતો હોય પણ પાત્ર ઊંધું હોય ક્યાંથી ભરાય? એમ ભગવાનને તો કૃપા વરસાવી હોય પણ આપણું પાત્ર જો ઊંધું હોય તો એમાં ભરાતું નથી. એટલે આપણા જીવનમાં સત્સંગી તરીકે મુખ્યમાં મુખ્ય કોઈ બાબત હોય તો એ સ્વરૂપ નિષ્ઠા છે. હવે એ સ્વરૂપ નિષ્ઠાની અંદર પણ મુખ્ય બાબત કઈ છે? ગરડા પ્રથમના 27માં વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે. માટે આવી રીતની જો સમજણ હોય તો એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. જો આપણી સમજણની અંદર આપણે આવી દ્રઢતા કરીએ તો એનું ફળ ક્યાં સુધી પહોંચે છે? ભગવાન આપણા અંતરમાં નિવાસ કરીને રહે. તો એવી કઈ સમજણ છે કે જેનાથી ભગવાન આપણા અંતરમાં નિવાસ કરીને રહે? તો મહારાજ આખી પૃથ્વીના બધા આશ્ચર્યો ગણાવે છે. આપણે પૃથ્વી સામું જોઈએ તો આપણને શું દેખાય છે?
તો મહારાજ કહે છે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને જેની ડોલાવી ડોલે છે. કોઈ એવી શક્તિ છે કે જે પૃથ્વીને સ્થિર રાખે છે અને ડોલાવે છે. એની જાતે પૃથ્વી સ્થિર નથી રહેતી, જેની ડોલાવી ડોલે છે. પછી મહારાજ આકાશ સામું જોવાની વાત કરે છે કે જેના વરસાવ્યા મેઘ વરસે છે. પછી મહારાજ દિવસ અને રાતને જોવાની વાત કરે છે કે સૂર્ય અને ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે. પછી મહારાજ દરિયાને જોવાની વાત કરે છે, પાળ વિનાનો સમુદ્ર મર્યાદાને લોભતો નથી. પછી મહારાજ આજુબાજુના બધા માણસોને જોવાની વાત કરે છે કે જળના બિંદુમાંથી મનુષ્યનું શરીર પ્રગટ થઈ આવે છે, એને બધી ઇન્દ્રિયો પ્રગટ થઈ આવે છે. આ બધા આશ્ચર્યો છે આ દુનિયામાં, એ બધા આશ્ચર્ય મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના જ કર્યા થાય છે, એ વિના કોઈ આશ્ચર્યનો કરનારો નથી. પછી મહારાજ હજી વધારે સ્પષ્ટતા કરે છે કે પૂર્વે જે આશ્ચર્યો થઈ ગયા છે, હમણાં જે આશ્ચર્યો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે આશ્ચર્ય થશે, એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના જ કર્યા થાય છે. આવું જો સમજાઈ જાય તો મહારાજ કે કામ પાકી ગયું. એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઉપસ્થિત હતા અને બધાને સભામાં વાત કરતા હતા, તે વખતે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ ભગવાન રૂપે વિરાજમાન હતા. પણ અત્યારે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે મને મળ્યા એટલે દાદા ખાચરને મળેલા પ્રત્યક્ષ ભગવાન કે મુક્તાનંદ સ્વામીને મળ્યા પ્રત્યક્ષ ભગવાન એવું નહીં. એ જ સ્વામિનારાયણ ભગવાન એક જ છે. સર્વ કરતા ભગવાન જુદા નથી, એક જ ભગવાન છે. પણ એ ભગવાન મને અત્યારે મળેલા છે એવી પ્રતીતિ સાથે જે ભગવાન ભજે ને એનો રંગ જુદો. હવે એમાં આપણને નડે છે શું? તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે નડે છે એક જ વસ્તુ કે એ મનુષ્યાકૃતિ છે. આપણી જેમ મનુષ્ય જેવા થઈને આપણી વચ્ચે રહે છે, કૃપા કરીને મનુષ્ય જેવા થઈને રહે છે, કારણ કે એનાથી આપણને સુવાડ થાય. પણ પ્રશ્ન શું થાય છે? પ્રમુખ સ્વામી મહારાજ તિથલમાં હતા 2002 સાલમાં, અને તે વખતે મુંબઈના કિશોરોની સભા હતી, એટલે શિબિર હતી. અને એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા હતા, તો એમણે વાત કરી કે આપણા મનમાં શું હોય કે ભગવાન હોય અને સંત હોય તો કેવા હોય? તો સ્વામી કે ચક્કર ફરતું હોય, તેજ નીકળતું હોય, સંકલ્પો કહી દેતા હોય, આકાશમાં ઉડતા હોય, એવું તમને ઈચ્છા રહે છે. સ્વામી કે એવું સત્પુરુષ કરતા નથી, અને એવું ક્યારેય કર્યું નથી. જ્યારે જ્યારે ભગવાન પૃથ્વી પર હતા ત્યારે સામાન્યની જેમ જ રહ્યા છે. બુવા ગામના કાનદાસ નામના ભક્ત હતા. હવે એની વાત સાંભળેલી કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અને ભગવાનના પ્રસંગો બધા એમને સાંભળ્યા હતા. એટલે એમને એકદમ થયું કે જો ભગવાન પ્રગટ થયા હોય તો આપણે દર્શન કરવા માટે જવું છે. એટલે આખો સંઘ લઈને નીકળ્યા. હવે એ વખતે મહારાજ લોયા ગામમાં હતા અને મહારાજ શાકોત્સવ કરતા હતા. મહારાજે પોતે શાક જાતે બનાવવા માટે બરાબર પોતાનું જે ધોતિયું હતું એનો કછોટો વાળ્યો હતો, અને મહારાજનું શરીર ખુલ્લું હતું, અને ખુલ્લાની અંદર મોટા મોટા તપેલા ચડાવેલા હતા, અને મહારાજ પોતાના હાથમાં લઈ અને તવે તો ફેરવતા હતા. એવા મહારાજે પોતાના હાથે મીઠું નાખ્યું હોય, હળદર નાખ્યા હોય, એ હળદર વાળા હાથ પાછા ધોતિયા સાથે લૂછ્યા હોય, એટલે એને ડાઘા પડ્યા હતા. આવા સ્વરૂપમાં મહારાજ હતા. અને પેલા કાનદાસ આખો સંઘ લઈને ત્યાં પહોંચ્યા અને પૂછ્યું કે મહારાજ ક્યાં છે? તો બધાએ કીધું મહારાજ તો અહીં શાક બનાવે છે, ત્યાં જાઓ. અને ગોતતા ગોતતા ત્યાં આવ્યા અને જોયું કે મહારાજ તવે તવીને શાક બનાવે છે, પરસેવાના રેલા હાલ્યા જાય છે. આવા ભગવાન હોતા હશે? એમને થયું કે તો મહારાજ કહે છે, પણ કોઈક રસોઈયા મહારાજ જેવું લાગે છે. ત્યાંથી યુક્ત લીધો કે અહીં આવા ભગવાન હોય જ નહીં, કારણ કે એમણે મનમાં એક ચિત્ર ગોઠવી રાખ્યું હતું ભગવાન આવા હશે, કંઈક 4 હાથ દેખાડશે, 8 હાથ દેખાડશે, ચક્કર દેખાડશે. એવું કાંઈ દેખાણું નહીં. પાછા વળ્યા. મહારાજ તો અંતર્યામીપણે બધું જાણતા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું જાઓ સ્વામી, પેલો સંત પાછો વળે છે. એટલે મુક્તાનંદ સ્વામી મળ્યા
અને કીધું કે કેમ નહીં આવ્યા હતા? તો કે કંઈ નહીં, અમે તો ભગવાનને જોવા આવ્યા હતા, પણ આ કંઈ ભગવાન છે? મુક્તાનંદ સ્વામી એમને બેસાડ્યા અને પછી એમને મહારાજને જોવાની દ્રષ્ટિ આપી. ભગવાન સંત આ પૃથ્વી ઉપર પ્રગટ હોય છે, જેવા અક્ષરધામમાં હોય એવા જ અહીંયા હોય છે, ને જેવા અહીંયા હોય એવા જ અક્ષરધામમાં હોય છે. પણ એમણે પોતે નર નાટ્યને ધારણ કર્યું છે ને, એટલે ભક્તના માટે, પ્રગટના ઉપાસક માટે આ એક વિશેષ સાધના બની ગઈ છે. જે પોતે આકાશમાં એક જગ્યાએ ભગવાન બેઠા છે એમ માનીને માળા કરે છે, ભક્તિ કરે છે, એના જીવનમાં આવો પ્રશ્ન આવવાનો નથી. જે પોતે કેવળ એમ જ માને છે કે આજથી હજારો વર્ષો પહેલા અથવા સેંકડો વર્ષો પહેલા ભગવાન આવીને જતા રહ્યા, અત્યારે પૃથ્વી ઉપર નથી, એને આવો પ્રશ્ન આવવાની સંભાવના નથી. પણ જે પોતે સ્વામિનારાયણ ભગવાનના વચન પ્રમાણે, વડતાલના 19મા વચનામૃત પ્રમાણે એવું દ્રઢપણે માને છે કે આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચારતા હોય તો અત્યારે આ ક્ષણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણે જોઈ શકીએ એવા સ્વરૂપમાં પૃથ્વી પર હયાત છે અને આપણી વચ્ચે ફરે છે, એ ઓળખાણ જેને થઈ છે ને એના માટે એક સાધના ઉમેરાય છે. એ કઈ? આ મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવની સાધના. એને થોડીક વાર એમ થાય, મહારાજે પ્રથમના 63માં કીધું છે, જેને નિશ્ચયમાં કસર એને શું થાય? તો મહારાજ કહે કે એને શું થાય કે જ્યારે ભગવાન પરચો બતાવે, ઐશ્વર્ય બતાવે ત્યારે અહોભાવ થઈ જાય, અને જ્યારે ન બતાવે ત્યારે મન ઝાંખું પડી જાય. એ ઝાંખું પડે છે અને પ્રકાશ થાય છે. એવું જ્યાં સુધી થાય છે ને ત્યાં સુધી આપણે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવની વચ્ચે આમ ડોલતા રહીએ છીએ. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ખરેખરું સુખ ક્યારે આવે છે? ખરેખરું સુખ ત્યારે જ આવે છે જ્યારે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ બંને એક થઈ જાય. એમના બધા ચરિત્રો દિવ્ય લાગે અને એનું કશું જ સામાન્ય ન લાગે, કાંઈ સામાન્ય નથી. એમના સંબંધવાળું કંઈ સામાન્ય નથી. જે પરમહંસ એમના કીર્તનમાં લખ્યું પ્રેમાનંદ સ્વામીએ કે સર્વે દિવ્ય છે, બધું જ દિવ્ય છે, ત્યાં તો જોયા નીચે જુક્ત એટલે યુક્તિ, કળા. એમનામાં બધું દિવ્ય રહેલું છે, પણ એ દિવ્યતાને સમજવા માટેની એક દ્રષ્ટિ છે, દિવ્યતાને સમજવા માટેની એક કળા છે. જે ભક્ત એવી દિવ્ય દ્રષ્ટિને પામી ગયા એ તો અખંડ આનંદ મારે છે. અને જે એમાંથી થોડાક પણ બહાર આવ્યા એને અંદરમાં એટલી અશાંતિ રહે છે. આપણે સત્સંગના ઇતિહાસની અંદર એવા મહાન ભક્તોને યાદ કરીએ કે જે બધી રીતે પૂર્ણ હતા, પણ ક્યાંક આવી બાબતમાં ઝાંકપ આવી ગઈ. જેમ કે મુક્તાનંદ સ્વામી હતા, મહારાજને ભગવાન જ માનતા હતા, દ્રઢ પ્રતીતિ એમને થઈ ગઈ હતી, બધું જ હતું, પણ છતાં પણ આ જે પ્રત્યક્ષ ભગવાનની બધી જ ક્રિયામાં દિવ્યતા, અહોભાવ જોવાની દ્રષ્ટિ, મહારાજે એમને કહ્યું કે સળી તોડીને 2 ભાગ કર્યા. તો મુક્તાનંદ સ્વામીએ કીધું કે શું કર્યું મહારાજ? એક બ્રહ્માંડમાંથી 2 બ્રહ્માંડ કર્યા. મહારાજે કીધું કે આ શું છે, તલવાર કે રૂમાલ? મહારાજ રૂમાલ, તમે રૂમાલ, તમે તલવાર, જે કોઈ તમે જો આવું પણ કરી નાખ્યું તો છતાં પણ મુક્તાનંદ સ્વામીને એક સમય આવ્યો કે એમને મનમાં અશાંતિ થવા માંડી. હવે એમને શું અશાંતિ હોય? એમને કંઈ થોડું કે હીરામાં મંદી આવવાની અશાંતિ થાય? તો તમને શેની અશાંતિથી? ભક્તિ કરે છે, નિયમ ધર્મ પાળે છે, ત્યાગ વૈરાગ્ય છે, કીડી જેવા જીવને દુભાવતા નથી, જિંદગીમાં કોઈનું ખરાબ કર્યું નથી, અરે મનમાં પણ કોઈનું ખરાબ થયો વિચાર આવ્યો નથી, એને અશાંતિ થઈ. અશાંતિ મહારાજ શાંતિ થયો. મહારાજ કે ચરિત્રો કહેવા માટે મહારાજ પોતાના ચરિત્રો, પણ મુક્તાનંદ સ્વામી એ ચરિત્રોને સામાન્ય સમજવા માંડ્યા. એમને કહ્યું કે એમાં શું હવે, એ તો ચરિત્રો છે. મહારાજ પ્રગટ થયા અને વિચરણ કર્યું, નામ થયા. મહારાજ શાંતિ થાય એવું કહો. મહારાજ કે જાઓ વિચરણ કરો. અને પછી તો નિત્યાનંદ સ્વામી મળ્યા અને કીધું કે સ્વામી તમે સમજ્યા નહીં. મહારાજ એ જ કહેવા માંગે છે કે આ જે દેખાય છે ને એનું એક ચરિત્ર એમાં જ શાંતિ છે, આનાથી પર બીજું કાંઈ નથી. એવી પૂર્ણ દિવ્યતાથી તમે એમને જોતા શીખો. સ્વરૂપાનંદ સ્વામી જેવા સ્વરૂપાનંદ સ્વામી સ્થિતિ તો કેવી કહેવાય?
મહારાજે મુક્તાનંદ સ્વામી, આનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી ત્રણ, એમાં આનંદાનંદ સ્વામીને પૂછ્યું, અમે કોઈ કામ સોંપીએ તો તમે શું કરો? તો આનંદાનંદ સ્વામી કે મહારાજ જેમ કોઈ એમ કરી નાખો. તો એ પણ મોટી વાત છે. મહારાજ રાજી થયા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, અમે તમને કોઈ કામ સોંપીએ તો તમે શું કરો? કોઈ ક્રિયા સોંપીએ તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે કોઈ ક્રિયા સોંપો તો મારી વૃત્તિ તમારા સ્વરૂપમાં જોડાયેલી હોય, અંતરાત્મામાં. જ્યારે તમે મને કંઈક ક્રિયા સોંપો ત્યારે મારે એમાંથી એક વેદ વૃત્તિ બહાર કાઢવી પડે. અંતરમાંથી વૃત્તિ એક વેદ બહાર, એટલા બધા અંતર્મુખ વર્તતા હોય, એક વેદ વૃત્તિ બહાર કાઢવી પડે. અને પછી જ્યારે ક્રિયા પૂરી થાય ત્યારે મારો સ્વભાવ એવો છે, એક હાથ વૃત્તિ હું પાછી અંતરમાં વાળો. હવે આ વૃત્તિની પણ સાઈઝ હોય છે, આપણે વૃત્તિ શું જ ખબર નથી. એક વેદ વૃત્તિ શું ને એક હાથ વૃત્તિ શું, પણ કેટલી અંતર્મુખ વૃત્તિ હશે કે બહારના જગતનો કોઈ ભાર જ નહીં. તો મહારાજ મુક્તાનંદ સ્વામી પર વધારે રાજી થયા. પણ જ્યારે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે અમે તમને કોઈ ક્રિયા સોંપીએ તો શું થાય? સ્વરૂપાનંદ સ્વામી મહારાજ મને કોઈ વસ્તુ ન દેખાય, મને કોઈ વ્યક્તિ પણ ન દેખાય, હું જ્યાં જોઉં ને ત્યાં તમારા વિના મને બીજું કાંઈ દેખાય નહીં. તો મહારાજે બીજાને ખબર પડે એટલા માટે કીધું કે એ કેવી રીતે થાય? તો સ્વરૂપાનંદ સ્વામી કીધું મારે તીર હોય, તીર એમાં લીંબુ ખોસી દીધું હોય અને પછી આપણે જ્યાં જ્યાં નિશાન લઈએ ને ત્યાં શું દેખાય? લીંબુ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. એ મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે, એટલે તમારા વિના મને બીજું કાંઈ દેખાતું નથી. આવા સ્વરૂપાનંદ સ્વામી, એમને અશાંતિ થઈ. એ અશાંતિનું લેવલ કયું હશે? કઈ વસ્તુ ખોટી કેમ? મહારાજ પાસે વાત કરી, મહારાજ શાંતિ નથી. મહારાજ કે પર્વતભાઈ પાસે જાઓ. તો ગૃહસ્થની ભક્ત હતા પર્વતભાઈ, એમની પાસે મૂક્યા. હવે સ્વરૂપાનંદ સ્વામી આવે એટલે પર્વતભાઈ આકાશ વાર્તા કરી, એમને બેસાડ્યા અને પછી કીધું સ્વામી વાતો કરો. સ્વરૂપાનંદ સ્વામી કથા વાર્તા કરી, અઠવાડિયું રોકાણા, પાછા આવ્યા. મહારાજ કીધું શું કરી આવ્યા? મહારાજ કથા વાર્તા કરી. મહારાજ કે કથા કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા. જાઓ પર્વતભાઈની વાતો સાંભળો. પાછા આવ્યા અને પર્વતભાઈ પાસે બેઠા અને કીધું કે મહારાજે તો મને એવું કીધું છે તમારે મને વાત કરવાની છે. એ વખતે પર્વતભાઈએ કીધું કે સ્વામી તમે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો, એમાંથી શાંતિ થશે. જેને આ દુનિયાની કોઈ વસ્તુનો ભાર જ ન લાગતો હોય, આવી સ્થૂળ વસ્તુ. પણ પર્વતભાઈ એમ કહેવા માંગતા હતા કે સ્વામી તમે બહુ ઊંડા 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 જતા રહો છો, બહાર નીકળો, ભગવાન અત્યારે બહાર હાજર છે અને એમના સંબંધ વાળું બધું જ અલૌકિક 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 છે. એ અલૌકિક દ્રષ્ટિથી તમે મહારાજને જુઓ, અલૌકિક દ્રષ્ટિથી મહારાજના સંબંધવાળા સંતોને જુઓ, અલૌકિક દ્રષ્ટિથી એમના ભક્તોને જુઓ અને છેક છેલ્લામાં છેલ્લી વસ્તુ કે નળિયાને પણ તમે એ દ્રષ્ટિથી જુઓ કે તમે આત્મ વિચારમાં ઊંડા ઉતરી ગયા ને એના કરતાં પણ મોટી વસ્તુ આ પ્રગટ ભગવાન અને એનો આખો એ સમાજ અહીં જ અક્ષરધામ છે, અહીં જ પરમ શાંતિ ને સુખ રહેલું છે. એવો મહિમા સમજીને તમે ભક્તિ કરો, સેવા કરો, સત્સંગ કરો, જે કરો એ સર્વે દિવ્ય છે. ત્યાં તો જોયાની છે જુક્ત. આ દિવ્યતાને જોવાની દ્રષ્ટિ વચનામૃતની અંદર મહારાજે આ વાત સમજાવી છે. મહારાજે કીધું કે સત્પુરુષ હોય, ભગવાન હોય, મનુષ્યની જેમ જ વિચરતા હોય, પણ એ મનુષ્ય જેવા નથી, એ જુદા જ છે. એ માયાથી પરનું સ્વરૂપ છે, નખશિખ અક્ષરધામની મૂર્તિ છે. પણ એને સમજવા માટેની દ્રષ્ટિ કઈ? તો મહારાજે 3 વાત કરી છે. એમાં પહેલી વાત કરી છે મહારાજે વડતાલના 13મા વચનામૃતમાં. એમાં મહારાજે એવું કીધું છે કે ભગવાન આ લોકમાં હોય ત્યારે મનુષ્ય જેવા જ હોય, પરંતુ એમની મૂર્તિની અંદર અલૌકિક આકર્ષણ હોય. ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ ચમકતો પહાડ હોય અને કોઈ વહાણ, લોઢાનું વહાણ પસાર થાય તો એને ખેંચી લે છે ને, એના ખીલાને તાણી લે છે. એમ આ પૃથ્વી ઉપર જ્યારે ભગવાન અને સંત હોય ત્યારે એમાં સહજ એવો ચમત્કાર કે ઐશ્વર્ય કે ખેંચાણ હોય કે એ વખતે કોઈ મુમુક્ષુ હોય, કોઈ સાચો ભક્ત હોય,
કોઈ પૂર્વ સંસ્કારવાળો હોય એ જો એના યોગમાં આવે ને તો તરત જ એના અંતરમાં આકર્ષણ થાય, ખેંચાણ થાય. આજે આપણે સત્પુરુષની પરંપરામાં એ બધાએ અનુભવ કર્યો છે. જ્યારે શાસ્ત્રીજી મહારાજ હોય ત્યારે પણ અનુભવ થયો હોય, યોગી બાબા હોય ત્યારે પણ એવો અનુભવ થયો હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય ત્યારે પણ એ અનુભવ આપણે બધાએ કર્યો છે. અને આજે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એ જ અનુભવ બધાને થાય છે કે મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર જાણે સત્સંગ હિલોળે ચડ્યો હોય ને, જ્યારે એ પધારે ત્યારે કેટલો આનંદ, કેટલો ઉત્સાહ એમની હાજરી માત્રથી. અને એવું નહીં કે મોટા મોટા હોય, સાવ નાના બાળકો હોય એમને પણ, અને એ ભાવ પણ શીખવાડેલો ભાવ નહીં, મા બાપ પરાણે ધક્કો મારીને મોકલે એ ભાવ નહીં, અંદરથી. હમણાં મહંત સ્વામી મહારાજ વિદેશ યાત્રાએ પધારતા 2023ની સાલમાં, ને તે વખતે સ્વામી લંડન પધાર્યા હતા. ને લંડનના રોકાણ દરમિયાન આમ તો કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયો હતો સ્વામીનો બધા દિવસોનો, પણ વચ્ચે સ્વામીની તબિયત થોડીક નરમ થઈ ગઈ હતી અને એને લીધે પછીના દિવસોના જે કાર્યક્રમો હતા એ બધા કેન્સલ થયા હતા. તો બાળ દિનનો કાર્યક્રમ એટલો નક્કી થઈ ગયો હતો, એટલે આમ એવું થયું કે સભા થશે પણ સ્વામી કદાચ નહીં પણ આવે, એટલે લગભગ નહીં આવે એના જેવું જ બધું નક્કી થયેલું હતું. સભા તો થઈ, સદગુરુ સંતોની હાજરી હતી, સંતોની હાજરી હતી, બધા હરિભક્તો પધાર્યા હતા. અને એવું થયું કે મહંત સ્વામી મહારાજ પોતે છેલ્લે સભા પૂરી થવાની ત્યારે થોડોક ભાગ હતો અને સ્વામી પોતે સભામાં પધાર્યા અને પેલા પડદા ખુલ્યા અને બાળકો એટલા બધા આનંદમાં આવી ગયા. એ વખતે મહંત સ્વામી મહારાજ પાસે બાળકોની રજૂઆત હતી. એમણે એક અંગ્રેજીમાં એક ગીત રજૂ કર્યું હતું સ્વામીની પાસે. તો એ રજૂઆતની અંદર જે 3-4 બાળકો હતા, રજૂઆત પૂરી થઈ અને બાળકો પોતાના સ્થાને બેઠા, પણ એમાં એક બાળક એટલું બધું રડે, હિબકે ચડ્યું. એટલે સંતે જોયું કે આ કેમ આટલું બધું રડે છે, એટલે એકદમ એને બોલાવી અને એને શાંત રાખ્યો કે તને શું થાય છે. પણ એ બોલી ના શકે. પણ જ્યારે બહુ કીધું કે બોલ, તને શું થાય છે, તો એ એટલું જ બોલ્યો કે બાપા કે, એટલે કે સ્વામી આવ્યા, બસ આટલું. બાપા આવ્યા ને એનો એને આનંદ એટલો બધો હતો ને કે એ પોતાનું રડવું રોકી શક્યો નહીં. તો એના હૃદયમાં કેટલું બાપા બાપા થતું હશે. અને બાપા સભામાં આવ્યા એ કેટલો એના માટે ઉત્સવ બની ગયો હશે કે એનાથી રહી શકાયું નહીં. એટલે સહજ એમના સાનિધ્યની અંદર એવું દિવ્ય આકર્ષણ અનુભવાય છે. અને એ બહારનો પ્રભાવ નથી, સીધો હૃદયને અડે એવો પ્રભાવ છે. 2023માં ફેબ્રુઆરી મહિનાની અંદર મહંત સ્વામી મહારાજ પોતે મુંબઈમાં વિરાજમાન હતા. અને તે વખતે સ્વામીશ્રીની મુલાકાતની અંદર જે બધા આવતા હોય, હરિભક્તો આવતા હોય અને કેટલાક મહાનુભાવો પણ આવતા હોય, એમાં એક ફિલ્મના ડિરેક્ટર આવ્યા હતા. એનું નામ હતું પિયુષ શ્રીવાસ્તવ. હવે એ પોતે કેવા હતા કે ફિલ્મ લાઈનમાં પડેલા હતા, એટલે આમ જુઓ તો એને બહુ એટલો બધો અધ્યાત્મ સાથે કંઈ લેવા દેવા નહીં. પણ સ્વામીશ્રીના કાર્યથી અને એનાથી થોડા પરિચયમાં આવ્યા હતા. તો મહંત સ્વામી મહારાજને જ્યારે મળવા માટે આવે, મુલાકાત તો ખાલી થોડીક સેકન્ડોની મુલાકાત હોય, પણ સ્વામીની પાસે આવતા જ્યારે એમની 4 આંખો ભેગી થઈને ખબર નહીં શું થયું કે દૃષ્ટે રડવા માંડ્યા. અને એકદમ એની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી. એ સ્વામીએ તો આશીર્વાદ આપ્યા અને ત્યાંથી નીકળી ગયા, પણ એમનું ઘણા સમયને સ્વસ્થ થતા લાગ્યું ત્યાંથી નીકળ્યા પછી જ્યારે સંતોએ એમને પૂછ્યું કે તમને શું થયું કે એકદમ તમને રડવું આવી ગયું, ત્યારે એ વખતે એણે પોતે પોતાના અનુભવની વાત કરી કે જાણે કોઈ જગ્યાએ કચરો પડેલો હોય અને તમે ફોર્સથી બાલટી ભરીને પાણી નાખો અને એ પાણીના પ્રવાહમાંથી કચરો ધોવાઈ જાય ને, મહંત સ્વામી મહારાજે જાણે દિવ્યતાનો વરસાદ મારા પર વરસાવી દીધો અને એવો વરસાદ વરસાવ્યો જાણે મારા અંદરમાંથી કચરો નીકળી ગયો. અને કેવી પરિસ્થિતિ થઈ ગઈ, એણે કીધું કે મારા અંદરમાંથી વિચાર માત્ર નીકળી ગયા. અને એવી વાત કરી કે જાણે બીજું બધું જ નીકળી ગયું અને હું પોતાની સાથે જીવો હોઉં એવો સ્વામી પાસે આવી ગયો. પછી એમણે કીધું કે સાધારણ રીતે આપણે બધા જ
દુનિયામાં જીવતા હોઈએ છીએ ત્યારે એક પ્રકારનું મુખોટું એટલે એક પ્રકારનું આવરણ, એક પ્રકારનું આપણે પોતે આપણું એક આવરણ લગાવીને ફરતા હોઈએ છીએ. આપણે બીજાની સાથે જ્યારે વાત કરીએ, આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ ત્યારે હું કેવો લાગીશ એવું એક મનમાં નક્કી કરીને આપણે વાતચીત કરતા હોય છે. હું જે કરીશ એની સામેવાળા પર શું અસર થશે, એ મને શું સમજશે, એવા વિચારો સાથે આપણે વ્યવહાર કરતા હોય છે. એને કીધું કે આવું આવરણ લઈને આપણે ફરતા હોય છે. આપણે આપણી સ્વાભાવિક સ્થિતિમાં ફરતા હોતા નથી. પણ કોઈક વખત જ્યારે એવું થાય છે કે કોઈક વ્યક્તિ આવી જાય, આવા મહાપુરુષ આવી જાય કે જે છે તમારા હૃદયને સ્પર્શે, ત્યારે શું થાય છે કે એ આપણા જીવનનો, આપણા હૃદયનો એવો ભાગ છે જે આપણા કંટ્રોલમાં નથી. જેમ આપણે જાગતા હોઈએ ત્યારે કંટ્રોલ હોય, પણ આપણે જ્યારે સ્વપ્નમાં જતા રહીએ ત્યારે સ્વપ્નમાં કંટ્રોલ નથી હોતો કે આપણે શું જોવું અને શું કરવું. એવી રીતે એમણે કીધું કે હું એવી અવસ્થાનો અનુભવ કરી ચૂક્યો કે મારા હૃદયનો એક ભાગ જે મારા પણ કંટ્રોલમાં નથી, મહાન સ્વામી મહારાજે ત્યાં પ્રવેશ કરીને એનો સ્પર્શ કરી લીધો. એટલે હું રડવું કે નહીં એ નક્કી ન કરી શક્યો. મારા પરથી મારો કંટ્રોલ જતો રહ્યો અને હું એકદમ ધ્રુસકે રડી પડ્યો. સત્પુરુષ એટલા બધા નિર્મળ હોય છે કે એમની નિર્મળતા આગળ, એમના પ્રેમ આગળ આપણા બધા આવરણો ખસવા માંડે. એ એમનો સાચો પ્રભાવ છે. યોગી બાપાની વાત પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ જ ઘણી વાર કરે છે કે યોગી બાપા પાસે જામનગરના બારદાનવાળા શેઠ આવતા ઘણી વાર. હવે એ શેઠ કેવા હતા? આમ તો પાક્કા વેપારી હતા અને વર્ષોથી પોતે જે રીતે ધંધો વ્યવહાર બધું કરેલો હોય એટલે જમાનાના ખાધેલા માણસ હતા. એટલે એકદમ જેને આપણે કહીએ ને જાત જાતની બધી વ્યવહારની આંટી કૂટી અને એવા હતા પોતે. પણ એ બારદાનવાળા છે આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના નતા, ચુસ્ત વૈષ્ણવ હતા. પણ યોગી બાપા માટે એમને ગજબનો ભાવ હતો. એટલે જ્યારે યોગી બાપા પાસે આવે, યોગી બાપા તો કાંઈ એવી આમ છટાદાર વાતો કરે નહીં, યોગી બાપા તો કાંઈ એને પ્રભાવિત કરી દે એવી કોઈ આમ શાસ્ત્રોની વાત ન કરે. પણ યોગી બાપાની નિર્દોષતા, યોગી બાપાનો સાચો પ્રેમ, યોગી બાપાની સાચી સાધુતા, યોગી બાપાના હૃદયમાં રહેલી દિવ્યતા, એ અનુભવવા માટે વારંવાર આવતા. હવે યોગી બાપા એમને કેવી રીતે પ્રેમ કરે તો બાપા એ જ્યારે આવે ને ત્યારે એમને નાળિયેરનું પાણી પીવડાવે અને એને બહુ ગમે. યોગી બાપાના હાથે નાળિયેરનું પાણી પીવી. હવે પાછું નાળિયેર લાવવાનું ક્યાંથી? એ કે થોડું દર વખતે હાજર રહે. પણ યોગી બાપાને ખબર હોય કે શેઠ છે ને એની ગાડીમાં નાળિયેર પડ્યા જ હોય, એટલે શેઠની ગાડીમાંથી જ નાળિયેર મંગાવવાનું. એ શેઠને ખબર હોય કે આ નાળિયેર મારી ગાડીમાંથી આવ્યું છે, એ જ નાળિયેર મંગાવવાનું, એ જ નાળિયેર બાપા કપાવે અને એ જ નાળિયેર એનું જ નાળિયેર એની નજર સામે પાય. પણ એ એટલા બધા રાજી થાય કે યોગી બાપાએ મને નાળિયેર પીવડાવ્યું. પણ એ બારદાનવાળા શેઠ પોતે કહેતા, એ કે અમારે કેવું હોય કે જેટલી આંટી પાઘડીમાં હોય ને વળ, પેલું વળ ચડાવી પાઘડી બધું કેટલા બધા વળ હોય, એ કે જેટલા વળ અહીં પાઘડીમાં હોય ને એટલા વળ અમારે અહીંયા હોય. આ બધું વેપારી માણસોની રીત કે આને આમ કહેવાનું અને આમ કહેવાનું અને આમ કહેવાનું. આને કહેવાનું જો પેલાને કીધું છે હું તને એકલાને જ કહું છું, એને નથી કીધું તને કહું, આને કે તને નહીં ઓલાને જ કીધું છે. એવી આંટીઓ બધી ચાલતી હોય ને કોને શું રમાડવા, આવી રમતો રમવાવાળા માણસ પણ એ કે યોગી બાબા પાસે આવે ને ત્યારે અંદરની બધી આંટીઓ ખુલી જાય છે. અંતરમાં બનાવટ કરવી હોય ને, દેખાવ કરવો હોય, બનાવટ કરવો હોય તો પણ એમની પાસે બનાવટ થઈ શકતી નથી. એ સત્પુરુષની દિવ્યતા છે. તો મહાન સ્વામી મહારાજ પાસે એ દિવ્યતાનો અનુભવ બધાને થાય છે કે ત્યાં આગળ તમારે ખોટું બોલવું હોય કે બનાવટ કરવી કે કપટ કરવું હોય ને તો પણ કપટ કરી જ ન શકે એવી દિવ્યતા એમનામાં રહેલી છે. એટલે એક તો મહારાજે કીધું કે એમનું જે દિવ્ય આકર્ષણ એ આપણા અંદર પણ દિવ્યતાના આંદોલનો જાગૃત કરે છે. આ મહારાજે એક લક્ષણ બતાવ્યું. બીજી વાત મહારાજે કરી છે એ છે પંચાળાના ચોથા વચનામૃતમાં. ત્યાં પણ મહારાજ કહે છે
કે ભગવાન પોતાનો દિવ્ય ભાવ ઢાંકીને વર્તે, મનુષ્યની જેમ વર્તે. અને પછી તો મહારાજે 28 પ્રકારની પ્રકૃતિઓ ગણાવી છે માણસની જેમ જ. એમાં તો મહારાજ કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષા, અહંકાર, આવી બધી હારવોને, જીતવોને, શૂરતાને, કાયરતા, આ બધું જ ભગવાન પોતે પોતામાં ગ્રહણ કરીને બતાવે, ન હોવા છતાં પણ બતાવે. પણ એ વખતે પણ ભક્તને એમાં દિવ્યતા દેખાય છે. પણ કેવી રીતે દેખાય છે? તો મહારાજ કહે કે જો એ બુદ્ધિમાન હોય, એટલે કે એની શુદ્ધ બુદ્ધિ હોય, તો એને ખબર પડે કે આ દેખાય છે મનુષ્ય જેવા, ક્રિયાઓ બધી ઉપરથી એવી લાગે છે, પણ જો ખરેખર આપણે એમના જીવનને જોઈએ ને તો એક ક્રિયા એવી છે એ મનુષ્યના જેવી છે જ નહીં, એ જુદું જ છે એમના. એવી દ્રષ્ટિથી જો જોવે તો એને તરત દેખાવા માંડે. જેમ આપણે મહાસાઈ મહારાજના જીવનને જોઈએ તો એમની કોઈ પણ ક્રિયા, દાખલા તરીકે એ પોતે કોઈ પણ વસ્તુને જુએ છે, એ પણ કોઈ પણ વસ્તુને અંગીકાર કરે છે. એટલે કે આપણે પંચ ઇન્દ્રિયો દ્વારા પંચ વિષયો ગ્રહણ કરીએ છીએ. મહાસ્વામી મહારાજની ગ્રહણ કરવાની રીતને કોઈ જુએ તો ખબર પડી જાય કે એ આ લોકના પુરુષ છે જ નહીં. કારણ કે એને લેશ માત્ર આસક્તિ નથી એકે વસ્તુની અંદર. એ જમે છે એટલું જો કોઈ જુએ ને કે કેવી રીતે જમે છે તો એને ખબર પડી જાય કે આ લોકના સુખમાં એને લેશ માત્ર આસક્તિ નથી. એ જે રીતનું 30-40 વર્ષ સુધી એમણે જે મીઠા વગરનું બાફેલું સાવ કુચ્ચા જેવું એવું ખાતા જેને જોયા હોય ને, અને એમાં એને એવું ન કે હું બહુ તપ કરું છું, હું બહુ ત્યાગ કરું છું, એમાં એમને અખંડ આનંદ અને ઉત્સાહ રહેતો હોય. એટલે આ બધું જેને જોયું છે એને ખ્યાલ આવે છે કે એમની ક્રિયા મનુષ્યના જેવી નથી, લેશ આસક્તિ નથી. એમના જીવનનો પ્રસંગ સાધુ થયા પહેલા 1954ની સાલમાં જ્યારે એમની ઉંમર 21 વર્ષની હતી તે વખતે એક વખત પોતાના ઘરે સ્નાન કરતા હતા ચોકડીમાં બેસીને, અને ધૂળેટીના દિવસો હતા. મહાસ્વામી મહારાજ તો યોગી બાપા મળ્યા પછી તો એમને એ તો પહેલેથી જ એવું હતું, પણ એમને આ બધી વસ્તુઓમાં રસ નહીં. અને એમાં પણ જ્યાં મર્યાદાનો ભંગ થતો હોય એમાં તો જરાય રુચિ નહીં. પણ એવા સમય હતો કે એમના જે ભાભી હતા એમને એકદમ પ્રેમ ઉભરાઈ ગયો, એટલે ત્યાંથી રંગ લઈ આવ્યા અને વિનુભાઈ મહાસાહેબ સ્નાન કરતા હતા તો ત્યાં આવીને એના પર કંઈ રંગ નાખી ગયા કે એમને લગાડી ગયા. અને એમને ખબર પડી આ એકદમ અચાનક આવીને કરી ગયા. અને સ્પોન્ટેનિયસ જે તરત જે થાય ને સ્પોન્ટેનિયસ એ અંદરથી આવેલું. સ્પોન્ટેનિયસ એ જ વખતે એમને ઊંકા આવવા માંડે, ઉલટીના ઊંકા. જે મહારાજે કીધું કે અમને જગતની ગંધ ગમતી નથી, એ ગુણાતીતનો ગુણ, એ મહારાજનો ગુણ, એ અક્ષરધામનો ગુણ, એ તો એમના જીવનમાં પહેલેથી છે, એ રહી ન શક્યા. એક વખત એવું થયું કે એ પસાર થતા હતા ઘરમાંથી ને કોઈ મહિલાનો સાડીનો પાલો ઉડીને આવ્યો, એમાં એમને ઉકાવવા માંડ્યા. એટલે ખાલી ત્યાગ વસ્તુ નથી, પણ અંતરમાંથી જે મહારાજે 33માં કીધું ને, જે દિવસ તમે પ્રગટ થયા છે ત્યારથી માંડીને આજ સુધી જાગ્રતમાં કે સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો જો ઘાટ થયો હોય તો આ પરમહંસના સમ છે. એ જે હૃદયની અતિ શુદ્ધ સ્થિતિ એ મહાસ્વામી મહારાજના જીવનમાં પહેલેથી છે. એટલે કે જે કંઈ જુએ, જે કંઈ ગ્રહણ કરે એ બધું જ દુનિયાથી નાર્યું છે. આવું દુનિયામાં ક્યાં મળે? 1974ની સાલમાં મહાસ્વામી મહારાજ બીમાર પડ્યા હતા, રાજકોટમાં હતા. અને તે વખતે એમની નાડી જોવા માટે એક વૈદ્ય આવ્યા હતા. એનું નામ હતું ચુનીલાલ મોહનલાલ વૈદ્ય. એ પોતે બહુ પ્રસિદ્ધ વૈદ્ય હતા, ઘણી એની લેખમાળા પણ આવતી હતી. હવે એ પોતે મહાસ્વામી મહારાજની નાડી એમણે જોઈ અને નાડી જોતા જ એકદમ ઝંઝનાટી થઈ ગઈ. અને પછી એ બોલ્યા કે શાસ્ત્રની અંદર નાડી પરીક્ષણની જે વિદ્યા છે એમાં વ્યક્તિના સ્વભાવની, એમના વ્યક્તિત્વની વાતો પણ આના પરથી ખબર પડે છે.
તો એને વાત કરી, આવી નાડી મેં જિંદગીમાં જોઈ નથી, કારણ કે કોઈ ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, જેને જિંદગીમાં પણ જગતનો સંકલ્પ ન થયો હોય, એવા વ્યક્તિની નાડી આવી ચાલતી હોય એવું શાસ્ત્રમાં કીધું છે. અને કે આપણે જેમ ધારે આપણી જેમ જ નાડી ફરતી એવી લાગે, પણ એ જુદું છે. જે કોઈ થોડાક ઊંડાણથી ઉતરે ખબર પડે આ જગતના આ પુરુષ છે જ નહીં, એ સાવ જુદા છે. એમની ક્રિયા કરવાની, એમની પ્રવૃત્તિ કરવાની રીત, જે ક્રિયા પોતે કરે છે. દાખલા તરીકે મહાન સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા એ પછી એમણે જે જવાબદારીનું નિર્વહન કરેલું છે, આમ જુઓ તો પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોયા છે કે બાપા પોતે જે રીતે આમ સડસડાટ કામ કરતા, એક કામ પૂરું થતું બીજું ને ત્રીજું ને, જે પોતે અત્યંત એક્ટિવ, એક હારે 3-3, 4-4 ક્રિયાઓ કરતા હોય બાપા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે રતિન્દ્રાલો બેઠો તો અંગ્રેજી પત્રો એને બાપા પાસે રજૂ કરવાના હતા, પણ સ્વામી પોતે પત્ર લેખન કરતા હતા. એક પત્ર લેખન કરતા હતા અને આવું કે સ્વામી મારે આ પત્રનો જવાબ પૂછવાનો. સ્વામી કે બોલ, એટલે ઊભો રહી. સ્વામી કે બોલ, પોતે લખવાનું ચાલુ રાખ્યું, બીજું કાકે સ્વામી કે બોલ, એટલે મૂંઝાતો હતો. સ્વામી કે અમારે કે એવું છે કે એક સાથે એક કામ થાય. સ્વામી કે અમારી સાથે એક સાથે 2 કામ પણ થાય, એમાં એક ફોન આવ્યો, સ્વામી ફોન ઉપાડ્યો. સ્વામી કે એક સાથે 3 પણ થાય. એટલે અત્યંત એક્ટિવ અને અત્યંત ચપળ એવી રીતે આપણે પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે. અને મહાન સ્વામી મહારાજ તો એકદમ શાંત, અને એક સાથે એકની સામે જોયું એટલે પછી ને પૂરો નહીં આપવાનો. ત્યાં સુધી મુનિ દર્શન સ્વામી એટલે સેવક સંત હતા ને આપણે મુનિ ચિંતન સ્વામી, તો સારંગપુરમાં મહાન સ્વામી મહારાજ પોતે પૂજામાં આવતા હોય અને હરિભક્તોને સ્વામી દ્રષ્ટિથી મળતા હોય, તો એમણે કીધું કે સ્વામી ચાલતા કે હરિભક્તોનો પ્રશ્ન છે. સ્વામી કે હમણાં નહીં. એટલે એ પૂછવા માંગતા હતા બીજા કોઈ હરિભક્તો. સ્વામી કે હમણાં નહીં. એટલે એને કે સમયનો ઉપયોગ થઈ જાય, એટલે આપણે ફરી વાર કીધું કે સ્વામી અત્યારે. સ્વામી કે હમણાં નહીં, પછી કહેજો. તો એલા બોલ્યા મને ચિંતા કે પ્રમુખ સ્વામી મહારાજ તો એક સાથે 2 કામ કરતા. તો મહાન સાહેબ મહારાજ કે એમનું ને આપણું કોઈ દિવસ તુલના કરાય નહીં, એમની વાત તો જૂની. એટલે સ્વામી ગુરુનો મહિમા એવી રીતે સમજ્યા. પણ મહાન સાહેબ મહારાજને કેવું કે એ શાંતિથી કરે, એક જ કામ કરે, ઊંડા ઉતરવું, આ જ એમની રીત. ઉપરની રીત જુદી દેખાય છે ને, પણ ખરેખર જો આપણે ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડે કે આપણે પ્રમુખ સ્વામી મહારાજને પણ સમજી શકતા નથી અને મહાન સાહેબ મહારાજને પણ સમજી શકતા નથી. કેમ? કારણ કે પ્રમુખ સ્વામી મને આટલા બધા ક્રિયાશીલ લાગે, આટલા બધા ક્રિયાશીલ, પણ અત્યંત અંદરથી અત્યંત નિર્લેપ. એ કેમ ખબર પડી? તો જ્યારે બાબાએ 2012ની સાલમાં મહાન સ્વામી મહારાજને સોંપ્યું, પછી 2013 ફેબ્રુઆરીમાં સ્વામી પત્ર લેખન એમને સોંપ્યું, પછી સ્વામી એકદમ નિર્લેપ થઈ ગયા હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને એકદમ નિશ્ચિંત થઈ ગયા હતા મહાન સ્વામી મહારાજને સોંપ્યા પછી જરાય માથું નહોતા મારતા એક પણ વસ્તુમાં નહીં. અને કોઈ પણ વસ્તુ આપણે સ્વામીના કેટલા બધા પ્રસંગોમાં એમની પાસે રિપોર્ટિંગ કરવા આવે ને, તો બાપા તો પહેલા તો રિપોર્ટિંગ કરવા આવ્યા હોય ને એને એટલું પૂછે કે ઓલાને જે તૈયાર હોય એ બધું ભૂલી જાય. પણ ગોંડલમાં યોગી બાબાના સ્મૃતિ મંદિર બનતું હતું, પછી આ બાજુ અક્ષરધામ રોબિન્સન બનતું હતું, અને પ્રમુખ સાહેબ મહારાજ પાસે બધી રજૂઆત થાય, સ્વામી એકદમ નિર્લેપ, એક પણ પ્રશ્ન ન પૂછે, અત્યંત અનાસક્ત અને અત્યંત નિર્લેપ થઈને પોતે વર્તતા હતા. હવે એ હકીકતમાં એમની સ્વાભાવિક પ્રકૃતિ એ જ હતી. બાબા પોતે નિર્લેપ જ હતા, પણ એ અત્યંત ભક્તિને લીધે આપણને એક્ટિવ દેખાતા હતા. મહાન સ્વામી મહારાજ અત્યંત શાંત આપણને દેખાય છે, પણ અંદરથી આપણે જોઈએ ને તો લાગે છે કે એમના જેવા જુવાન કોઈ નથી. એવા સંકલ્પો આજે આપણને મુનિવંદન સ્વામી પેલી વાત કરી હતી ને કે જ્યારે શતાબ્દી મહોત્સવના મુખ્ય દિવસો ચાલતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, અને આપણે જાણીએ છીએ કે જેમ જેમ દિવસો જતા જાય તેમ પીક ઉપર ઉત્સવ જતો હતો. દર રોજ લાખોની સંખ્યામાં માણસો રોજ આવતા હતા, મહાનુભાવો આટલી મોટી સંખ્યામાં, અને સ્વામીનો પણ કાર્યક્રમ એકદમ ઢીલાવાળો થતો જતો હતો. મળનારાની મુલાકાતીઓનો તમે સમય જુઓ તો સ્વામી રાતના
કેટલા મોડા જમવા ભેગા થાય અને પૂરું થયા પછી મુલાકાતમાં સ્વામીને 10, 10:30 વાગ્યા સુધી મુલાકાતો ચાલે અને પછી સમય ઉતારે જવા માટે નીકળતા હોય. હવે એટલા બધા ભેડાના દિવસો ચાલતા હતા અને એમાં શતાબ્દી મહોત્સવના છેલ્લા દિવસોની અંદર 6મી જાન્યુઆરી ત્યારે મહાન સ્વામી મહારાજ દિવસમાં 2 વાર સભામાં હતા. રોજ તો એક આવકાર આપતા હતા. એ દિવસે શું હતું, સવારે દીક્ષા હતી અને દીક્ષામાં ઘણો લાંબો સમય સ્વામીનો ગયો હતો એટલે દિવસના 2-2.5 કલાક સ્વામીને એમાં ગયા. સાંજની સભાની મુલાકાત તો હતી. એ વ્યસ્ત કાર્યક્રમની અંદર સ્વામીએ ક્યારે સમય કાઢી લીધો હશે ખબર નથી. આટલા બધા મળવા આવેલા હોય એને મળવાને જવાબ આપવાના એમાં ક્યારે થયો હશે ખબર નથી. એની વચ્ચે મહાન સ્વામી મહારાજે એક પત્ર લખ્યો સંયોજન સમિતિના સંતો અને વડીલ સંતો ઉપર. સ્વામીએ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તો પૂરો થઈ ગયો, હજી તો 10 દિવસ બાકી છે, પણ સ્વામી શું કે પૂરો થઈ ગયો. પછી સ્વામી બીજું વાક્ય લખ્યું, રોબિન્સવિલનું અક્ષરધામ પણ હમણાં થઈ જશે. હમણાં એટલે હજી તો કેટલું કામ બાકી છે, હજી તો તે કામ કરે છે અને શંકા છે કે આપણે વર્ષમાં પૂરું કરી શકીશું કે કેમ. તો સ્વામી શું કીધું, રોબિન્સવિલનું અક્ષરધામ પણ હમણાં થઈ જશે. અને બીજું વાક્ય કે અબુધાબીનું મંદિર પણ થઈ જશે, હજી એને તો કેટલી વાર છે. અને પછી સ્વામી બોલ્યા, હવે આપણી બધાની નજર સુરત અક્ષરધામ પર હોવી જોઈએ. કેટલા હવે લોકો એક લગ્ન પૂરા કરીને બેઠા ઘરમાં, હા હવે થાક ખાવાનો. અને એમને અંદરથી જે ભક્તિના સંકલ્પો થાય છે, હજી કરવાના સંકલ્પો થાય છે, એ એકદમ શાંત છે. પણ અંદરથી આપણે જોઈએ છે ને તો અતિશય ઉત્સાહ. રોબિન્સવિલ અક્ષરધામનું કામ હજી તો છેલ્લા દિવસો ચાલે છે, એના ઉદ્ઘાટનના સમયના દિવસો ચાલે છે. અને તે વખતે સ્વામીશ્રીએ જાહેરાત કરી દીધી કે હવે આપણે મેલબોર્નની અંદર અક્ષરધામ બનાવવું છે અને સ્વામીએ વર્ષની તારીખ આપી દીધી. હમણાં સંશોધિત ચાલતી હતી સારંગપુરની અંદર, કોઈને ખબર નહોતી. અને મહાન સાહેબ મહારાજે કાગળ લખીને હતા, સંતોની હાજરીમાં જાહેરમાં કોઠારી બાપાને કાગળે આપ્યું કે આની જાહેરાત કરો. અને એમાં કોઠારી બાપાએ જાહેરાત કરી કે મુંબઈની અંદર ભવ્ય અક્ષરધામ અને યુનિવર્સિટી. તો સ્વામી આટલા હતા, સ્વામી કે 5 યુનિવર્સિટી કરી છે. આપણે વિચારવામાં પગી વળીએ અને સ્વામી સંકલ્પો કરે છે. અને એમના સંકલ્પ એટલે એ સત્ય સંકલ્પ છે. કેટલા અનુભવ આપણે કરી લીધા કે આપણે જે કલ્પના ન કરી શકાય અને મહાન સાહેબ એટલું કે શું બોલે થઈ જશે. અને આપણે એમના એક વચનથી એ કામ થતા બધાએ અનુભવ્યા છે. એટલે આપણે એને ઉપરની દ્રષ્ટિથી ઓળખી જ ન શકીએ, સમજી જ ન શકીએ. ખાલી એટલું સમજાય કે એ છે ને આપણે જેવા જોઈએ છીએ એવા નથી, એ એનાથી બહુ આગળ છે. આપણી દ્રષ્ટિની કે વિચારની મર્યાદામાં બસ એટલું જ કરવાનું છે. જ્યારે આપણા બુદ્ધિના તાળા બંધ થઈ જાય ને કે આમને આપણે બુદ્ધિથી સમજી શકીએ તેમ નથી, એટલે દિવ્યતામાં પ્રવેશ આપણો થાય. એને માપવાનું બંધ કરી દઈએ, એને આપણે એના ગુણોને લિમિટમાં બાંધવાનું મૂકી દઈએ. એ બધું જ અલૌકિક છે. અને અક્ષરધામની મૂર્તિ અહીંયા આપણને સત્પુરુષ રૂપે દર્શન આપી રહ્યા છે. તો એમને જોવાની દ્રષ્ટિ મહારાજે પંચાળા ચોથામાં આપ્યું કે એની સાધારણ ક્રિયાઓ છે ને કોઈ ક્રિયા સાધારણ નથી, એક ક્રિયા એ અસાધારણ છે, એમાં દિવ્યતા પડેલી છે. જે ભક્તિથી જુએ એને એ દિવ્યતાના દર્શન એમાં પણ થાય છે. આ મહારાજે બીજી વાત કરી. પહેલું આપણે જોયું કયું વચનામૃત હતું, વડતાલનું 13 આકર્ષણની વાત. બીજું હતું પંચાળાનું 4, એમાં એની ક્રિયાઓમાં દેખાતી દિવ્યતાની વાત હતી. અને ત્રીજું વચનામૃત છે મધ્યનું 49. આ વચનામૃત અંદર મહારાજે કીધું કે ભગવાન અને બીજા આકારમાં ભેદ છે. કારણ કે બીજા કોઈ પણ આકાર હોય એનું આપણે દર્શન કરીએ, એનું ચિંતન કરીએ, એનું મનન કરીએ, એમાં જો આપણે જોડાઈએ તો શું થાય? મહારાજ કે બંધન થાય. એનાથી જન્મ મરણ ઊભા થાય, એનાથી નરક ચોરાશી ઊભી થાય. આ દુનિયાની બધી વસ્તુઓ એવી છે, માયિક વસ્તુઓ કે જે બંધન કરે અને આપણને જન્મ મરણ ઊભા કરે. અને મનુષ્ય જેવો જ આકાર ભલે દેખાતો હોય ભગવાન અને સંતનો, પણ એની અંદર જે જોડાયા છે એ બંધનથી મુક્ત થઈ જાય છે, એ માયાથી પર થઈ જાય છે. જેટલું આપણને એમનું ચિંતન થાય એટલું આપણું અંતર દિવ્ય થઈ જાય છે. તો એમના સાનિધ્યની અંદર બંધનો મૂકવા માંડે છે.
આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો એમના સાનિધ્યમાં વ્યસનના બંધનો છૂટવા માંડે છે. આપણે કેટલા બધા પ્રસંગો જાણીએ છીએ, ઘણા બધા છે. 2018ની સાલમાં સ્વામી રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા. હવે એ વખતે ત્યાં અશોકસિંહ જાડેજા નામના પોલીસ ઇન્સ્પેક્ટર ડ્યુટીમાં હતા. તો એમને તો સાધુ સંતો પ્રત્યે બહુ એટલો ભાવ નહીં, અને એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે તો બિલકુલ નહીં. પણ એ ડ્યુટીમાં હતા એટલે પ્રોટોકોલના ભાગ તરીકે એને ત્યાં હાજર રહેવું પડ્યું હતું. તો કોઈએ પછી હરિભક્ત એમને કીધું કે સ્વામી પધારે છે, તમે પણ એક હાર પહેરાવો. એટલે મહાન સ્વામી મહારાજ પધારે નિમિત્તે એમને હાર આપ્યો, અને ડ્યુટીના ભાગ તરીકે ત્યાં ગયા અને એમને સ્વામીને હાર પહેરાવ્યો. મહાન સ્વામી મહારાજે સામે હાર પહેરાવ્યો અને 4 આંખો ભેગી થઈ. બસ આટલો જ પ્રસંગ બન્યો. એક પણ શબ્દનો વાર્તાલાપ થયો નથી. પણ એ પોલીસ ઇન્સ્પેક્ટર હતા, એમણે વાત કરી કે મારું વર્ષો જૂનું વ્યસન, અને હું એનાથી ત્રાસી ગયો હતો, હું એને છોડી નહોતો શકતો. મારા પિતાશ્રીએ કેટલા પ્રયત્નો કર્યા. મારી દીકરી જે મને બહુ વહાલી છે, એ મારી દીકરીએ કેટલો બધો પ્રયત્ન કર્યો મને આ વ્યસનમાંથી છોડાવવા માટે, પણ હું છોડી શકતો નહોતો. પણ મહાન સ્વામી મહારાજજી મારી સામે જોયું અને ખબર નહીં શું થયું, એ સેકન્ડથી મારા વ્યસનના બંધનો કાયમ માટે છૂટી ગયા. પછી સંકલ્પ થયો, એ તોડાવે છે, છોડાવે છે. જે ભગતજીમાં કહેતા ને કે હું તો દરજીનો દીકરો તો શું કરું છું, 2% તોડું છું, 2% છોડું છું. એ મોક્ષના દાતા છે, બંધનમાંથી છોડાવે છે. અરવિંદ બબ્બલને એવો અનુભવ થયો, સ્વામી એનું ક્રોધનો સ્વભાવમાંથી એને છોડ્યા, ક્રોધનો સ્વભાવ. અને સંતોએ પણ જોયું હતું કે એમનો ગુસ્સો કેવો હતો. એ પણ આજુબાજુના બધા એની ટીમના માણસો કહેવા માંડ્યા કે બબ્બલ સાહેબ જ્યારથી મહાન સ્વામી મહારાજના યોગમાં આવ્યા ત્યારથી એમની પ્રકૃતિમાં સંપૂર્ણ રૂપાંતર થઈ ગયું છે. એટલે આપણા સ્વભાવના બંધન એ સહજમાં છોડાવી શકે છે એવું એમનું સાનિધ્ય છે. અને મોટા મોટું તો આ જન્મ મરણનું બંધન અંતકાળે અક્ષરધામમાં લઈ જવા કેટલા બધા હરિભક્તોના આજે આપણે આજુબાજુ જોઈએ છે કે નવા પ્રસંગો રોજ બનતા જાય છે. અંતકાળે દર્શન આપીને સ્વામી ધામમાં લઈ જાય, કેટલાકને સમય આપીને ધામમાં લઈ જાય. તો એ એવા સમર્થ છે કે આપણા જન્મ મરણના બંધન તોડાવી અને અક્ષરધામમાં લઈ જાય. આપણી વચ્ચે રહે છે, આ પૃથ્વીની 7 અબજની વચ્ચે રહે છે, પણ એ પૃથ્વીની 7 અબજની વસ્તીથી સાવ જુદા છે. એ એક સંત તરીકે રહે છે. આપણે બીએપીએસ સંસ્થાના 1200 સંતોની વચ્ચે રહે છે, એવો જ ડ્રેસ પહેરીને રહે છે, પણ એ બીજા સંત જેવા નથી. એ જુદા જ છે, એ તત્વ જ જુદું છે. એને કોઈની સાથે તુલના થઈ શકે તેમ નથી. એવી દિવ્યતાની દ્રષ્ટિ આવે અને પછી આપણે એના દર્શન કરીએ, એમની વાતો સાંભળી આ દ્રષ્ટિથી, ત્યારે એની અંદર આપણને અપાર સુખ અને શાંતિનો અનુભવ એમાંથી થાય છે. એમાંથી આપણી ભક્તિ એ બહુ ખીલી ઉઠે છે. અને મુખ્ય વસ્તુ તો એ છે કે એ નિષ્ઠાના બળે આપણું બધું જ બળવાન બની જાય છે. નિષ્ઠાના બળથી સેવાનું બળ વધે છે, નિષ્ઠાના બળથી નિયમ ધર્મનું બળ વધે છે, નિષ્ઠાના બળથી ભક્તિ સારી થાય છે, નિષ્ઠાના બળથી આપણી સહન શક્તિ વધે છે, નિષ્ઠાના બળથી સુખ દુઃખમાં સ્થિરતા આવે છે, નિષ્ઠાના બળથી માયાથી પર થઈ જાય છે, સ્વભાવના બંધનો તૂટી જાય છે. એટલું બધું જબરજસ્ત એ નિષ્ઠાનું બળ છે. તો આપણે સત્સંગ કરતા કરતા એવું નિષ્ઠાનું બળ આપણું સતત વૃદ્ધિ પામે અને આપણા અંતરમાં સતત એ ભાવના રહે જે સંતોએ ભક્તોએ મહારાજની પાસે માંગ્યું કે વળી તમારી વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન જે જે લીલા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ. એનું પ્રત્યેક ચરિત્ર એ અખંડ આપણને દિવ્ય જણાય, એનું સુખ આપણે માણી શકીએ એ એમના ચરણોમાં પ્રાર્થના.